આ 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ, આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. મનસુખભાઈ હમણાં બધું ગણાયું, કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા, એ બધી વાત હું પછી કરીશ. પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે 1000 વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા જેને યાદ રાખવાની છે. મને બતાવો ભાઈ, જામકંડોરણા વાળો, આ કાશ્મીર આપણું છે કે નહીં? અરે જોરથી બોલો, કાશ્મીર આપણું છે કે નહીં? આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કે રાજસ્થાન ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા? અરે ખડગે સાહેબ, ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારા જામકંડોરણાનો એક એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. ભાઈઓ, જીવ આપવા. મને બતાવો પોરબંદર વાળો, ધારા 370 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? જોરથી બોલો, હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી. કેમ? એમને વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ કરવું હતું. નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડ્યું. જ્યારે